લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. સમયસાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં બંધ અધિકારમાં ગાથા 276-277 ચાલે છે. આ ગાથા ઉપરના પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના અંશ આપણે કરી રહ્યા છીએ. તેમાં પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 272 ઉપર ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે સમ્યક દર્શનમાં આત્મા ફક્ત શ્રદ્ધાળો છે. દર્શનનો શુદ્ધ આત્મા આશ્રય નિમિત્ત છે, માટે શુદ્ધ આત્મા દર્શન છે એમ અભેદથી કહ્યું. ત્યાં સુધી આપણે ગઈકાલે સ્વાધ્યાય કર્યો છે. સમ્યક દર્શનમાં આત્મા ફક્ત શ્રદ્ધાળો છે. દર્શનનો શુદ્ધ આત્મા આશ્રય નિમિત્ત છે, એટલે કે જે આ શ્રદ્ધા થઈ, જે દર્શન થયું, એમાં આત્માના આશ્રય એ સમ્યક દર્શન થયું છે, એવી સમ્યક શ્રદ્ધા થઈ છે. એટલે પછી શુદ્ધ આત્મા દર્શન છે એમ અભેદથી કહ્યું. ખરેખર તો શુદ્ધ આત્મા અને આ શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા એટલે કે દર્શન, એ બે વસ્તુ જુદી છે. શુદ્ધ આત્માને આપણે દ્રવ્ય કહીએ તો જે શ્રદ્ધા થઈ, જે સમ્યક દર્શન થયું, એ પર્યાય છે. એટલે બે વસ્તુ જુદી છે. છતાં પણ અભેદથી એમ કહ્યું કે શુદ્ધ આત્મા દર્શન છે. અગાઉ જ્ઞાનને માટે પણ એમ જ કહેવામાં આવ્યું હતું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. એટલે નિશ્ચયથી આ રીતે જે કહેવામાં આવ્યું છે એનું કારણ એ છે કે એ જ્ઞાન અને દર્શન એ આત્માના આશ્રય થાય છે. આત્માનું લક્ષ્ય કરતા, આત્માનો આશ્રય કરતા થાય છે. અને બીજી વાત એ કે એ જ્ઞાન થયું તો જ્ઞાનમાં, અને દર્શન થયું એટલે શ્રદ્ધા થઈ તો શ્રદ્ધામાં, એ બીજું કાંઈ આવતું નથી. જ્ઞાન થયું છે તો એ જ્ઞાનમાં પણ માત્ર આત્મા જ જણાય છે, અને શ્રદ્ધાન થયું છે તો એમાં માત્ર આત્માનું જ શ્રદ્ધાન થાય છે. એટલે પછી એને એમ કહી દીધું કે શુદ્ધ આત્મા તે જ્ઞાન અથવા શુદ્ધ આત્મા તે દર્શન છે. એટલે શુદ્ધ આત્મા જ્ઞાન અને શુદ્ધ આત્મા દર્શન એમ અભેદથી કહ્યું. અને એમાં આપણે આત્માને, શુદ્ધ આત્માને દ્રવ્ય કહીએ અને જ્ઞાનને પર્યાય કહીએ, અથવા તો શુદ્ધ આત્માને દ્રવ્ય કહીએ અને દર્શનને પર્યાય કહીએ, તો દ્રવ્ય અને પર્યાય એની અહીંયા એકરૂપતા બતાવી તો એથી કાંઈ દોષ આવતો નથી. એનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવે કર્યું. હવે અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં શું કહેવું છે કે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જે શુદ્ધ આત્મા તે શ્રદ્ધાની પર્યાયમાં આવતો નથી, પણ એ શ્રદ્ધાની પર્યાયમાં ત્રિકાળીનું જેટલું પરિપૂર્ણ સામર્થ્ય છે તેની શ્રદ્ધા આવી જાય છે, તેની પ્રતીતિ આવી જાય છે. એટલે ધ્રુવ છે, ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ, એ કઈ એ પર્યાયમાં આવતો નથી. જ્ઞાનની પર્યાય હોય કે શ્રદ્ધાની પર્યાય હોય, એમાં એ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય આવતું નથી, પરંતુ એનું સામર્થ્ય છે એ આવે છે.
એટલે જ્ઞાનમાં એવા ભગવાન આત્માનું જ્ઞાન આવે છે. અને અહીંયા શ્રદ્ધાની વાત કરી છે તો કહે છે કે એ શ્રદ્ધાની પર્યાયમાં ત્રિકાળીનું જેટલું પરિપૂર્ણ સામર્થ્ય છે તેની શ્રદ્ધા આવી જાય છે, તેની પ્રતીતિ આવી જાય છે. અને તે પર્યાયનો શુદ્ધ આત્મા ત્રિકાળી એ આશ્રય છે કે નિમિત્ત છે. માટે શુદ્ધ આત્મા દર્શન છે એમ અહીં કહ્યું છે. આગળ 273માં પાના ઉપર કહે છે કે 11મી ગાથામાં આવે છે ને કે ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય છે. સંકિત તો સંકિત સ્વતઃ છે, એટલે કે એવી સમ્યક દર્શનની જે પર્યાય છે એ તો પોતે સ્વતઃ થાય છે, પોતાથી જ થાય છે, પણ તે ભૂતાર્થના આશ્રય થાય છે. અર્થાત ભૂતાર્થના આશ્રય થાય છે તે સંકિત છે એમ વાત છે. ભૂતાર્થના આશ્રય થાય તે સંકિત છે એમ કહેવું છે. અભૂતાર્થના આશ્રય સંકિત ન થાય. ભૂતાર્થના આશ્રય થવા છતાં જેમ એ દર્શનની પર્યાય દ્રવ્યમાં જતી નથી, તેમ ત્રિકાળી દ્રવ્ય પ્રભુ આત્મા પણ દર્શનની પર્યાયમાં આવતું નથી. પરસ્પર અડ્યા વિના, સ્પર્શ્યા વિના શ્રદ્ધાની પર્યાયમાં આખા ત્રિકાળી દ્રવ્યનું શ્રદ્ધાન આવી જાય છે. એક પર્યાય છે અને બીજું ત્રિકાળી દ્રવ્ય છે. તો આ શ્રદ્ધાની પર્યાય છે, એ શ્રદ્ધાની પર્યાયમાં એ ત્રિકાળી દ્રવ્ય આવતું નથી, પરંતુ એ ત્રિકાળી દ્રવ્યનું શ્રદ્ધાન આવી જાય છે. ક્ષાયિક સમ્યક દર્શન પણ સમયે સમયે પલટતું હોવાથી જો દ્રવ્ય શ્રદ્ધાની પર્યાયમાં આવે તો આખો આત્મા દ્રવ્ય પલટી જાય, પણ એમ તો કદી બનતું નથી. શું કહ્યું? ક્ષાયિક સમ્યકની વાત કરી કે ક્ષાયિક સમ્યક દર્શન છે એ સમયે સમયે પલટાય છે. એ શ્રદ્ધાન છે, એ શ્રદ્ધાની પર્યાય છે, એ સમયે સમયે પલટાય છે. ક્ષાયિક સમ્યક દર્શન પણ સમયે સમયે પલટાય છે. હવે જો દ્રવ્ય આખે આખું એ શ્રદ્ધાની પર્યાયમાં આવે તો પછી આખો આત્મા એ દ્રવ્ય પલટી જાય, પણ કઈ દ્રવ્ય તો બદલાય નહીં, દ્રવ્ય તો કઈ પલટાય નહીં. પણ એવું બનતું નથી. શ્રદ્ધાની જે પર્યાય છે એમાં એની પ્રતીતિ આવે છે. એ જેવું દ્રવ્ય છે એવી દ્રવ્યની શ્રદ્ધા આવે છે, પણ એમાં કઈ દ્રવ્ય પોતે આવી જાય છે એમ નથી. જેમ જ્ઞાનને માટે કહ્યું હતું ને કે જ્ઞાનની પર્યાયની અંદર એ આત્માનું જ્ઞાન થાય છે, તો જેવો આત્મા છે એવું એનું જ્ઞાન થાય છે, પણ એ કઈ ત્રિકાળી ભગવાન આત્મા એમાં આવી જાય છે એમ નથી. એ જ્ઞાનની પર્યાયમાં એનું જ્ઞાન, એનું જે સામર્થ્ય છે એ એને જ્ઞાનમાં આવી જાય છે. એવું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એનું સામર્થ્યનું જ્ઞાન થાય છે. પૂર્ણ ભગવાન આત્મા કેવો છે એનું એને જ્ઞાન થાય છે, પણ એ વસ્તુ એટલે દ્રવ્ય પોતે કઈ એમાં જ્ઞાનમાં એ જ્ઞાનની પર્યાયમાં આવતું નથી. એ જ વાત અહીંયા શ્રદ્ધાનને માટે પણ લેવામાં આવી. ગુરુદેવ કહે છે આ એવી અલૌકિક વાત છે કે જે પુણ્યશાળી ભાગ્યશાળી જીવ હોય એને કાને પડે અને એ સાંભળીને પછી એનું પરિણમન સુલટી જાય, એટલે કે સમ્યક દર્શન પ્રગટ થઈ જાય, એના ભાગ્યની તો શું વાત કરવી. અહીં કહે છે સમ્યક દર્શન શ્રદ્ધાની પર્યાયનો આશ્રય દ્રવ્ય છે. સમ્યક દર્શન એટલે શ્રદ્ધાની પર્યાયનો આશ્રય નિમિત્ત એ દ્રવ્ય છે. છતાં દ્રવ્ય અને શ્રદ્ધાની પર્યાય ભિન્ન છે. દ્રવ્ય પણ જુદું છે અને પેલી શ્રદ્ધાની પર્યાય છે એ પણ ભિન્ન છે, બે જુદા છે.
એ દ્રવ્ય છે એનો આશ્રય કરતા એવી શ્રદ્ધા થાય છે. એટલે બે વસ્તુ જુદી છે. દર્શનની પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, એ દ્રવ્યને એ રીતે પર્યાય સ્પર્શતી નથી, અને એ પર્યાય તો સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. પણ એ વખતે આશ્રય ત્રિકાળી દ્રવ્યનો છે. એ વખતે આશ્રય છે એ શુદ્ધ આત્મદ્રવ્યનો છે. અને જે ત્રિકાળી દ્રવ્યની પ્રતીતિ કરી છે, જે શ્રદ્ધા થઈ છે, તે દ્રવ્યમાં દર્શન એટલે એવી શ્રદ્ધાની પર્યાય છે એ કાંઈ જતી નથી અને સ્પર્શતી નથી. આવું અલૌકિક વસ્તુનું સ્વરૂપ છે. લોકોને એમ કે નવ તત્વની શ્રદ્ધા કારણ અને નિશ્ચય સમ્યક દર્શન કાર્ય. નવ તત્વની શ્રદ્ધા છે એ કારણ છે, અને એ કારણ છે તો એનું કાર્ય શું થયું? તો કે નિશ્ચય સમ્યક દર્શન થાય. એમ નવ તત્વની શ્રદ્ધા એ કારણ, અને એના કારણથી નિશ્ચય સમ્યક દર્શન થાય. એ નિશ્ચય સમ્યક દર્શન રૂપી કાર્ય થાય. અરે નવ તત્વની શ્રદ્ધાને તો વ્યવહાર કયો, એટલે શું વ્યવહારથી નિશ્ચય થાય? એમ નથી ભાઈ. પણ શુદ્ધ આત્મા કારણ, શુદ્ધ આત્મા એ કારણ છે, એ આશ્રય છે, અને એનું લક્ષ્ય કરતા, એનો આશ્રય કરતા નિશ્ચય સમ્યક દર્શન કાર્ય હોય છે. એટલે એવી સમ્યક દર્શનની પર્યાય થાય છે. આ યથાર્થ વસ્તુ સ્વરૂપ છે. હજી આગળ કહેશે કે નવ તત્વની શ્રદ્ધા વ્યવહાર દર્શન એ નિષેધ છે. એ પણ વાત હજી આગળ આવે છે. હવે અહીંયા આગળ ત્રીજો બોલ લઈએ. એમાં કહે છે કે શુદ્ધ આત્મા ચારિત્ર છે. જ્ઞાનની વાત, દર્શનની વાત, અને હવે ચારિત્રની વાત. ત્રીજા બોલમાં ચારિત્રની વાત કરી છે ને. તો અત્યારે આપણે નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય ચારિત્ર એ ત્રણ જે છે એની વાત કરી ગયા છે. એમાં પહેલી વાત જ્ઞાનની કરી, બીજી દર્શનની કરી, ને ત્રીજી ચારિત્રની. અત્યારે નિશ્ચયથી શું છે એની વાત સમજાવે છે. તો આત્મા જ નિશ્ચયથી સમ્યક જ્ઞાન છે, આત્મા જ નિશ્ચયથી સમ્યક દર્શન છે, આત્મા જ નિશ્ચયથી સમ્યક ચારિત્ર છે, એમ પછી કહેવામાં આવ્યું છે. એટલે આત્મા, શુદ્ધ આત્મા ચારિત્ર છે એ વાતને અહીંયા સમજાવી છે. એ પણ પહેલાની જેમ જ સમજાવી છે. કે છે કે શુદ્ધ આત્મા ચારિત્ર છે. એમ કેમ કહ્યું? કારણ કે શુદ્ધ આત્મા ચારિત્રનો આશ્રય છે. પરમ પવિત્ર ત્રિકાળી એક શુદ્ધ જ્ઞાયક ભાવમય સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ચારિત્રનો આશ્રય છે. ચારિત્ર કોનો આશ્રય કરે છે? શુદ્ધ જ્ઞાયક ભાવમય સચ્ચિદાનંદ પ્રભુ આત્માનો આશ્રય કરતા ચારિત્ર થાય છે. એટલે કહે છે કે આ વિતરાગ ભાવરૂપ નિશ્ચય ચારિત્ર છે. પહેલા વ્યવહારમાં શું કહ્યું હતું? કે 6 જીવની કાય ચારિત્ર છે. વ્યવહારથી વાત કરી ત્યારે એમ કહ્યું હતું કે 6 જીવની કાય ચારિત્ર છે એ વ્યવહાર ચારિત્ર. કેમ કે એમાં આશ્રય ભગવાન આત્માનો નથી, પણ 6 જીવની કાય છે. એટલે કે 6 જીવની કાય એ રક્ષાનો ભાવ છે. એટલે એ અપેક્ષાથી 6 જીવની કાયનો આશ્રય કહેવામાં આવ્યો, અને એ વ્યવહાર ચારિત્ર કહ્યું. ખરેખર જે આ વ્યવહાર ચારિત્ર છે તે વિકલ્પ છે, રાગ છે, અને બંધની પંક્તિમાં છે. બંધની પંક્તિમાં છે એટલે કે એ શુભભાવ છે, એ બંધનું કારણ છે. એ શુભભાવ છે અને એ બંધનું કારણ છે. વ્યવહાર ચારિત્ર છે એ શુભભાવ છે, અને એ શુભભાવ છે એટલે એ બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે. જ્યારે આ નિશ્ચય ચારિત્ર છે એ તો વિતરાગી પરિણતિ છે. આ વિતરાગી પરિણતિ રૂપ નિશ્ચય ચારિત્ર છે. એમાં સ્વસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ આત્માનો આશ્રય હોય છે, અને એ જે પરિણામ છે એ અબંધ છે. એટલે એ મોક્ષનું કારણ છે, એમાં બંધ પડતો નથી. એવું આ ચારિત્ર છે. નિશ્ચય ચારિત્ર છે ને, સ્વરૂપના આશ્રય થાય છે અને બંધનું કારણ નથી, એમાં બંધ પડતો જ નથી, અબંધ
છે, એટલે એ મોક્ષનું કારણ છે. બાહ્ય ચારિત્ર છે અને નિશ્ચયમાં હજી ચારિત્ર પ્રગટ કર્યું નથી, એટલે કે સમ્યક દર્શન પણ નથી, એટલે નિશ્ચય ચારિત્ર કહેવાય નહીં. અને માત્ર બાહ્ય ચારિત્ર છે, એવા વ્રત તપ આદિ પાળે છે, તો એ શુભભાવ થયો, અને શુભભાવ છે એ બંધનું કારણ છે. નિશ્ચય ચારિત્ર છે અને સાથે બાહ્યમાં એવું જ ચારિત્ર છે, તો એ પણ પુણ્ય બંધનું કારણ તો થાય જ છે. કઈ એમાં બંધ નથી પડતો એમ નથી, પણ ત્યાં મુખ્યતા શેની બતાવી છે? ચારિત્રની બતાવી છે. જેટલો સ્વરૂપનો આશ્રય થાય છે એટલા પ્રમાણમાં એને નિજરા પણ સાથે થાય છે. નિશ્ચય ચારિત્રમાં સાથે નિજરા પણ છે. શુભબંધ થોડો થાય છે અને વધારે તો એને નિજરા થાય છે. જ્યારે માત્ર સમ્યક દર્શન વિનાનું એવું દ્રવ્યલિંગ ચારિત્ર છે, તો એને કારણે તો એકલો પુણ્યનો બંધ જ પડે છે, નિજરા તો થતી નથી. આટલો બંનેની વચ્ચે ફેર છે. અહીંયા આગળ કહે છે કે સ્વ સ્વરૂપના અવલંબને અતિન્દ્રિય આનંદરૂપી અમૃત રસથી છલકાતું, અમૃત રસથી ઉભરાતું જે અંતરમાં પ્રગટ થાય છે, તે નિશ્ચય ચારિત્ર મોક્ષનું કારણ છે. પણ છ જીવની કાયના વિકલ્પરૂપ વ્યવહાર ચારિત્ર છે. છ જીવની કાયના, છકાયના જીવની રક્ષાનો ભાવ, એટલે એ છ જીવની કાયના વિકલ્પરૂપ વ્યવહાર ચારિત્ર એ મોક્ષનું કારણ નથી. એ મોક્ષનું કારણ નથી, પણ બંધનું કારણ છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહારના વિકલ્પ આવે છે. મુનિને પણ એવા વ્યવહારના વિકલ્પ આવે, શુભભાવના વિકલ્પ આવે. બાહ્યમાં દ્રવ્યલિંગ છે એની સભાનતા વર્તે, છકાયના જીવની રક્ષાને, એના અભયદાનને, એની દયાનો ભાવ પણ આવે, પણ એ શુભભાવ છે તે નિષેધ કરવા યોગ્ય જ છે. એ ધર્મ નથી, એ શુભભાવ બંધનું કારણ છે. પરંતુ જેને નિશ્ચય સંકિત પ્રગટ થયું છે એવાને આવો શુભભાવ છે, તો જેટલા પ્રમાણમાં આત્માનો આશ્રય છે એટલા પ્રમાણમાં એને સાથે નિજરા થાય છે, એટલે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, એટલી શુદ્ધિ વધતી જાય છે, અને એમ એને વિતરાગી પરિણામ થાય છે. એટલે આ જે વ્યવહાર ચારિત્ર છે, જે વિકલ્પરૂપ છે, જે બંધનું કારણ છે, એ નિષેધ કરવા યોગ્ય જ છે. આવી વાત છે. આગળ 274માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં આવે કહે છે કે શુદ્ધ આત્મા ચારિત્ર છે. ચારિત્રનો આશ્રય શુદ્ધ આત્મા છે. એની રમણતાનો આશ્રય આનંદ મૂર્તિ, પૂર્ણ આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે ને, તેથી કહ્યું કે શુદ્ધ આત્મા ચારિત્ર છે. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પંચ મહાવ્રતના પરિણામ ચારિત્ર છે કે નહીં? 5 મહાવ્રત પાળે છે એના પરિણામ છે ચારિત્ર છે કે નથી? ગુરુદેવ કહે છે કે પંચ મહાવ્રતના પરિણામ ને 6 કાય જીવની અહિંસાના ભાવ એ ચારિત્ર નહીં, અચારિત્ર છે. એવો વ્યવહાર છે ખરો, પણ તે ચારિત્ર નથી. જેમાં અતિન્દ્રિય આનંદનું પ્રચુર વેદન, એનો અનુભવ થાય, પ્રચુર આનંદનું વેદન થાય, એ ચારિત્ર. અને આ જે છકાયના જીવની અહિંસાનો ભાવ, એની દયાનો ભાવ, એ વ્યવહાર ચારિત્ર કહ્યું. એ વ્યવહાર ચારિત્રમાં એવો અતિન્દ્રિય આનંદ આવતો નથી, એ નિશ્ચયથી ચારિત્ર નથી. એટલે એવા પરિણામ જે પરલક્ષ્ય થતા પરિણામ છે, એ પરિણામ શુભભાવ છે, એ ચારિત્ર નહીં. જે નિશ્ચયથી ચારિત્ર કહ્યું કે જે
આત્માના આશ્રય થાય છે એ જ ચારિત્ર ને ચારિત્ર કહેવાય. એના પરિણામ છે એ વિતરાગી પરિણામ છે. જ્ઞાનીને એ વ્યવહાર હોય છે, પણ એને એ માત્ર જાણવા લાયક જાણેલો પ્રયોજનવાન છે. અને જ્ઞાનીને એવો સુભાવ આવ્યો છે, એવા ચારિત્ર બાહ્યમાં જે દ્રવ્યલિંગ છે એવા ચારિત્રની સભાનતા થાય છે તો પુણ્યનો બંધ પડે છે. એને જ્ઞાની જાણે છે પણ એના સ્વામી થતા નથી. પોતે ચારિત્ર બાહ્યમાં જે પાળે છે, જે ઉપવાસ આદિ જે કંઈ કરે છે, જે તપ કરે છે, તો એવા બાહ્ય તપના એ સ્વામી થતા નથી. એ તો પોતાના સ્વરૂપને વિશે કેમ કરીને સ્થિર થાય એવા પુરુષાર્થમાં વર્તે છે. જ્ઞાની એ જે વ્યવહાર કયો સુભાવરૂપ વ્યવહાર, એવું જે ચારિત્ર છ કાયના જીવની અહિંસાનો ભાવ, એ બધું વ્યવહાર ચારિત્ર કયો એવો વ્યવહાર જ્ઞાનીને હોય છે, પણ એને એ માત્ર જાણવા લાયક માને છે અને જાણેલો પ્રયોજનવાન છે. પણ જ્ઞાની તેમાં તદ્રુપ એકમેક નથી. અજ્ઞાની એ વ્યવહારમાં તદ્રુપ એકમેક થઈ ગયા હોય છે. તેથી તે એને દીર્ઘ સંસારનું કારણ થાય છે. નિશ્ચય ચારિત્ર જે અતિન્દ્રિય આનંદની રમણતા રૂપ છે, તેનો આશ્રય આનંદ મુક્તિ પ્રભુ શુદ્ધ આત્મા છે. જે નિશ્ચય ચારિત્ર છે એમાં આશ્રય તો પોતાના નિજ શુદ્ધ આત્મ સ્વરૂપનો છે, આત્માનો આશ્રય છે. ચારિત્રનું ઉપાદાન તો ચારિત્રની વિતરાગી પર્યાય પોતે છે. કેમ કે પર્યાય ઉત્પન્ન થાય છે તો પોતાના ષટકારકથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. એટલે એવા ચારિત્રની જે પર્યાય થઈ એ પર્યાયનું ઉપાદાન એ પોતે જ છે. એ ચારિત્રની વિતરાગી પર્યાય પોતે જ એનું ઉપાદાન કારણ છે. પણ એનું નિમિત્ત કારણ કહો અથવા એનો આશ્રય કહો તો એ શુદ્ધ આત્મા છે. ભગવાન ત્રિકાળી શુદ્ધ આત્મા એ એનું કારણ. કયું કારણ? નિમિત્ત કારણ, અથવા તો એ એનો આશ્રય છે. એવા આશ્રય કરવાથી થાય છે એટલે એને નિમિત્ત કારણ કહ્યું. પર્યાયનું ઉપાદાન તો એનું પોતાનું. ચારિત્રની પર્યાય છે એ હોય, જ્ઞાનની પર્યાય ગમે તે પર્યાય છે, એનું ઉપાદાન તો એનું પોતાનું. કેમ કે પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, પોતાના ષટકારકથી સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. પણ જો એને આશ્રય શુદ્ધ આત્મ સ્વરૂપનો થયો છે તો જે પર્યાય થઈ, જે પરિણામ થયા એ વિતરાગી પરિણામ છે. અને એ વિતરાગી પરિણામ એ મોક્ષનો માર્ગ છે. મોક્ષના માર્ગનો આશ્રય શું હોય? મોક્ષના માર્ગનો આશ્રય તો ભગવાન આત્મા જ હોય. ગુરુદેવ કહે છે કે મોક્ષના માર્ગનો આશ્રય મોક્ષનો માર્ગ નથી, પણ એનો આશ્રય દેહ ભગવાન આત્મા છે. મોક્ષના માર્ગનો આશ્રય મોક્ષનો માર્ગ નથી, એટલે કે મોક્ષ માર્ગ નથી એટલે પર્યાય નથી. મોક્ષ માર્ગનો આશ્રય મોક્ષનો માર્ગ નથી એટલે પર્યાય નથી, પણ એનો આશ્રય તો ભગવાન આત્મા ત્રિકાળી નાયક એ છે, એ જ ધ્યેય છે, ભગવાન આત્મા જ છે. 320મી ગાથામાં આવે છે કે સમ્યક દર્શનનું ધ્યેય સમ્યક દર્શન નથી, પણ ત્રિકાળી શુદ્ધ આત્મા સમ્યક દર્શનનું ધ્યેય છે. એ 320મી ગાથામાં હવે આવશે. સમ્યક દર્શનનું ધ્યેય સમ્યક દર્શન નથી, પણ ત્રિકાળી શુદ્ધ આત્મા સમ્યક દર્શનનું ધ્યેય છે. ત્રિકાળી શુદ્ધ આત્માનો આશ્રય છે, એ એનું ધ્યેય છે. એમ નથી કે પેલી સમ્યક દર્શનની પર્યાય થઈ એ એને આશ્રયભૂત છે, એમ નથી. સમ્યક દર્શનનું ધ્યેય સમ્યક દર્શનની પર્યાય છે એ નથી, પરંતુ ત્રિકાળી શુદ્ધ આત્મા છે. જો આશ્રય તો ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્માનો જ હોય, કોઈ પર્યાયનો ભલે નિર્મળ શુદ્ધ પર્યાય થઈ હોય તો એ પર્યાયનો આશ્રય હોય નહીં, એવો પર્યાયનો આશ્રય થઈ શકે નહીં. સાચો નિશ્ચય મોક્ષ માર્ગ પણ ધ્યેય નથી તો વ્યવહારના વિકલ્પની તો કાંઈ વાત જ રહેતી નથી.
મોક્ષ માર્ગ એટલે મોક્ષ માર્ગની જે પર્યાય છે એ પણ ધ્યેય નથી, એ પણ આશ્રય નથી. તો આશ્રય કોણ છે? શુદ્ધ આત્મા, ત્રિકાળી શુદ્ધ આત્મા છે એ જ આશ્રય છે. તો પછી આ બહારના વિકલ્પ એ તો એની આગળ કાંઈ ઉભા જ રહેતા નથી, એનું તો કાંઈ છે જ નહીં, એ તો કાંઈ આશ્રય કરવા લાયક છે નહીં. અને પરના આશ્રય ભલે ને પછી બહારમાં તીર્થંકર ભગવાન સાક્ષાત વિરાજતા હોય તો પણ એમના લક્ષ્ય થતા શુભભાવ છે એ પણ કઈ મુક્તિનું કારણ નથી, એ શુભભાવ બંધનું કારણ છે. કોઈ કહે કે ભક્તિ કરતા કરતા મુક્તિની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય, તો એ વાત શક્ય નથી. ભગવાનની ભક્તિ કરતા કરતા, પરની ભક્તિ કરતા કરતા, એમનો આશ્રય કરતા કરતા શુભભાવ થાય, અને એવો શુભભાવ છે એ નિશ્ચયથી મોક્ષનું કારણ નથી, કેમ કે એ દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી જ નથી. શાંતિથી સમજીએ તો બધું સમજાય એવું જ છે. અને આ વાત તો કૃપાળુદેવે પણ કરી છે. આત્મસિદ્ધિમાં તો પહેલી જ લીટીમાં કહી દીધું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. ત્યાંથી તો શરૂઆત જ કરી. એટલે સ્વરૂપને સમજવું, સ્વરૂપની પ્રતીતિ કરવી, એનો અનુભવ કરવો, ત્યાંથી તો માર્ગની શરૂઆત જ થાય છે. ચારિત્ર્યની વાત તો પછી રહી. આગળ અહીંયા વાત કરે છે કે શુદ્ધ આત્મા ચારિત્ર છે, કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. હવે એ વાતને પણ પાછી ફરીથી એ જ રીતે સમજાવી છે. એ પ્રમાણે આ નિશ્ચયની વાત 3 કરી લીધી. પહેલા કહ્યું હતું ને કે એ પ્રમાણે વ્યવહાર છે, એમ કે શબ્દશ્રુત જ્ઞાન છે, જીવાદિ 9 પદાર્થો દર્શન છે, 6 જીવનિકાય ચારિત્ર છે, એ પ્રમાણે વ્યવહાર છે. મતલબ કે એ પ્રમાણે જુઠ્ઠું છે, વ્યવહાર છે એટલે જુઠ્ઠું છે, અસત્યાર્થ છે. અહીં કહે છે કે શુદ્ધ આત્મા જ્ઞાન છે, શુદ્ધ આત્મા દર્શન છે, શુદ્ધ આત્મા ચારિત્ર છે, એ પ્રમાણે નિશ્ચય છે. એ પ્રમાણે નિશ્ચય છે, એને અહીંયા વિસ્તાર કરીને સમજાવે. મતલબ કે એ પ્રમાણે સાચું છે, સત્યાર્થ છે. નિશ્ચય છે એટલે સત્યાર્થ છે, કેમ કે એ ત્રણેયનો આશ્રય સ્વ છે, એ ત્રણેયનો આશ્રય શુદ્ધ આત્મા છે. નિશ્ચય જ્ઞાન, નિશ્ચય શ્રદ્ધા અને નિશ્ચય ચારિત્રનો આશ્રય શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્માના આશ્રય એ થાય છે, એ પરના આશ્રય થતું નથી. પરના આશ્રય જે થાય છે એ બધો વ્યવહાર છે, અને એ તો બંધનું કારણ છે, એ છોડવા યોગ્ય છે. અહીંયા આગળ 275માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, હવે કહે છે કે તેમાં વ્યવહારને પ્રતિષેધ્ય અર્થાત નિષેધ્ય છે, નિષેધવા યોગ્ય છે, વ્યવહારને પ્રતિષેધ્ય છે. કારણ કે આચારંગ આદિને જ્ઞાન આદિનું આશ્રયપણું અનૈકાંતિક છે, વ્યભિચાર યુક્ત છે. અનૈકાંતિક શબ્દ જરાક સમજવાની જરૂર છે. અહીંયા અનેકાંત નથી, અનૈકાંતિક છે. અનૈકાંતિક એટલે કે અનઐકાંતિક, અનઐકાંતિક. અન એટલે નહીં અને ઐકાંતિક, એકાંતે જે સમ્યક એકાંતની વાત કરી હોય એ એકાંતે નહીં. એકાંતની વાત કરતા હોય તો એકાંતિક, ઐકાંતિક કહેવાય. એકાંતની વાતને ઐકાંતિક કહેવાય. એટલે સમ્યક એકાંત એ માર્ગ છે. તો એ સમ્યક એકાંતની વાત હોય ત્યારે એ વાતને ઐકાંતિક કહેવાય. પણ અહીંયા એ ઐકાંતિક નથી, એટલે અનઐકાંતિક છે. જો શબ્દ બરાબર સમજવો પડશે. અનઐકાંતિક એટલે અનૈકાંતિક, અનેકાંત નહીં. અનેકાંતની અહીંયા વાત નથી કરી. અહીંયા શું કહ્યું છે? અહીંયા તો એકાંતની વાત કરવી છે, અને એકાંત છે કે નથી, તો એકાંતને માટે એકાંતની વાત હોય ત્યારે ઐકાંતિક કહેવાય. અને આ ઐકાંતિક નથી એમ કહ્યું એટલે અનઐકાંતિક છે, અને અનઐકાંતિક છે એ વ્યભિચાર યુક્ત છે. કેમ? કેમ કે એમાં શુદ્ધ આત્માનો આશ્રય નથી. શુદ્ધ આત્માના એકના આશ્રયે જ
જે એકાંતે એ આશ્રય કરતા જે પરિણામ છે વિતરાગી પરિણામ એને જ મોક્ષનો માર્ગ કહ્યો છે. પણ એવું સમ્યક એકાંત નથી. અહીંયા તો અનઐકાંતિક છે, એટલે વ્યભિચારયુક્ત છે. આ વાતને ગુરુદેવે સરસ રીતે અહીંયા સમજાવી છે. શું વાત છે કે વ્યવહારને પ્રતિષિદ્ધ અર્થાત નિષિદ્ધ છે, કારણ કે આચારંગ આદિને જ્ઞાન આદિનું આશ્રયપણું, એટલે વ્યવહારથી જે વાત કરી એમાં એમ કહ્યું હતું ને કે આચારંગ આદિ ના આશ્રયે જ્ઞાન થાય છે, જ્ઞાનની પર્યાય થાય છે. એ જ્ઞાનને વ્યવહારથી જ્ઞાન કહ્યું હતું, અને એ વ્યવહારથી જે જ્ઞાન છે એ અસત્યાર્થ છે, અભૂતાર્થ છે, એ વ્યવહારથી છે. એટલે એવા વ્યવહાર જ્ઞાન કે વ્યવહાર દર્શન કે વ્યવહાર ચારિત્ર ને નિષેધવા યોગ્ય કહ્યા છે. નિશ્ચયથી જે જ્ઞાન દર્શન ચારિત્ર છે એ જ ઉપાદેય છે, એ જ આદરણીય છે, એ જ ગ્રહવા યોગ્ય છે, એ જ મુક્તિનો માર્ગ છે. અહીંયા કહે છે કે જુઓ, અજ્ઞાનીને તો એકલું રાગમય પરિણમન છે, તેને વ્યવહારે હોતો નથી. અજ્ઞાની એટલે જે સમ્યક દર્શન સહિત નથી, જેને સમ્યક દર્શન થયું નથી, એ અજ્ઞાનીને તો એકલું રાગમય પરિણમન છે, તેને વ્યવહારે હોતો નથી. નિશ્ચય નથી તો વ્યવહાર નથી, એટલે સમ્યક દર્શન નથી તો પછી એને વ્યવહાર પણ હોતો નથી, અને નિશ્ચય હોતો નથી. નિશ્ચય નથી અને વ્યવહાર નથી, એને વ્યવહાર પણ નથી. વ્યવહાર એને એટલે કે જ્ઞાનીને હોય છે, અને કોને હોય છે એની અહીંયા થોડી સ્પષ્ટતા કરી દીધી કે વ્યવહાર એને એટલે કે જ્ઞાનીને હોય છે કે જેને નિશ્ચય સ્વરૂપ શુદ્ધ આત્માના દ્રષ્ટિ અને અનુભવ છે. એટલે કે નિશ્ચયની દ્રષ્ટિ થઈ છે, નિશ્ચયથી સંકિત છે, નિશ્ચય સ્વરૂપ ભગવાન આત્મા એની દ્રષ્ટિ છે ને એનો અનુભવ થયો છે, એને વ્યવહાર હોય. જેને નિશ્ચય હોય એને વ્યવહાર હોય, બાકી નિશ્ચય વિના એકલો વ્યવહાર હોય નહીં. એવા જ્ઞાનીને જે ક્રિયા છે તેને વ્યવહાર કહેવાય. અહીં કહે છે કે એ વ્યવહાર એટલે જે જ્ઞાનીને નિશ્ચય છે એને જે વ્યવહાર છે એ વ્યવહાર, એ જ્ઞાનીનો વ્યવહાર, એ નિષેધવા યોગ્ય છે. એ નિષેધવા યોગ્ય છે. અજ્ઞાનીની વાત નથી લીધી, અજ્ઞાનીનો વ્યવહાર વાત કરી નથી અહીંયા, કેમ કે અજ્ઞાનીને કઈ વ્યવહાર હોતો જ નથી. નિશ્ચય વિના વ્યવહાર કેવો? અજ્ઞાનીને તો શુભાશુભ ભાવ છે. અહીંયા તો એમ કેવું છે કે જેને નિશ્ચય છે એવા જ્ઞાનીનો વ્યવહાર એ સાચો વ્યવહાર છે, વ્યવહાર તરીકે સાચો વ્યવહાર છે. છતાં પણ એ વ્યવહાર છે એ પણ નિષેધવા યોગ્ય છે, એ નિષિદ્ધ છે. એ શબ્દશ્રુતનું જ્ઞાન, એ આચારાંગ આદિનો ખૂબ અભ્યાસ કરી અને જે જ્ઞાન થયું છે તે શબ્દશ્રુતનું જ્ઞાન, નવ તત્વનું ભેદરૂપ શ્રદ્ધાન અને 6 જીવનિકાયની રક્ષાના વિકલ્પ રૂપ ચારિત્ર અર્થાત પંચ મહાવ્રતના પરિણામ, બાહ્યમાં પંચ મહાવ્રતના પરિણામ, એને એટલે કે જ્ઞાનીને એ નિષેધ છે, એ છે એમ કે છે. એટલે કે આખો વ્યવહાર, આ શબ્દશ્રુતનું જ્ઞાન એને જ્ઞાન કહ્યું, નવ તત્વનું ભેદરૂપ શ્રદ્ધાન છે એને શ્રદ્ધાન કહ્યું, અને 6 જીવની કાયની રક્ષાના વિકલ્પ એને વ્યવહાર ચારિત્ર કહ્યું. એવું વ્યવહારથી જ્ઞાન દર્શન ચારિત્ર છે એ જ્ઞાનીને નિષેધ છે, જ્ઞાનીને હે છે એમ કે છે. એવું શા માટે? એટલા માટે કે એ મોક્ષનું કારણ થતું નથી, મુક્તિનું કારણ બનતું નથી. મોક્ષનું કારણ શું બને છે? તો કે નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે એ જ મોક્ષનું કારણ છે. તો પછી અહીંયા પ્રશ્ન કર્યો કે તો પછી કેટલાક તો એવા એ વ્યવહાર જ્ઞાન દર્શન ચારિત્રને સાધન કહે છે ને, વ્યવહાર સંકિતને સાધન કહે છે ને,
અને એવા વ્યવહાર ચારિત્રને પણ ચારિત્ર કહે છે ને, એને પણ સાધન કહે છે ને, મુક્તિનું સાધન કહે છે ને. તો ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે સાધન વાસ્તવમાં એ સાધન છે નહીં. એને વ્યવહારથી ઉપચારથી સાધન કહે છે એ બીજી વાત છે, પણ વાસ્તવમાં એ સાધન નથી. શુદ્ધ રત્નત્રય ધારીને અંદર જે સ્વરૂપ સ્થિરતા થઈ છે તે ખરું વાસ્તવિક સાધન છે. શુદ્ધ રત્નત્રય ધારીને એટલે કે જેને નિશ્ચયથી સમ્યક દર્શન થયું છે અને પોતે સ્વરૂપને વિશે ચિંતા કરે છે, એને એ સ્વરૂપમાં જે સ્થિરતા થાય છે એ જ ખરેખરું વાસ્તવિક સાધન છે. શેનું સાધન? મુક્તિનું સાધન છે. અને તે કાળે તેને જે વ્રત આદિનો સ્વભાવ છે એને સાથે દેખીને, સહચર દેખીને ઉપચારથી વ્યવહારે એને સાધન કહેવામાં આવેલ છે. વ્રત આદિને એ રીતે ઉપચારે સાધન કહેવામાં આવેલ છે, પરંતુ વાસ્તવમાં એ સાધન થતું નથી. વાસ્તવિક સાધન તો શું છે? વાસ્તવિક સાધન તો એને સ્વરૂપમાં જે સ્થિરતા થઈ છે એ વાસ્તવિક સાધન છે. સ્વરૂપનું લક્ષ્ય કરીને, સ્વરૂપનો અનુભવ કરીને સ્વરૂપમાં જે સ્થિરતા થઈ છે એ વાસ્તવિક સાધન છે. મહાવ્રત આદિના વિકલ્પને જે સાધન કહ્યું એ તો એને નિમિત્ત અને સહચર ગણીને એમાં નિશ્ચયનો એમાં આરોપ દઈને ઉપચારથી વ્યવહાર કર્યું છે. બાકી છે તો એ નિષેધવા યોગ્ય છે, એ પ્રતિષેધ જ છે. આગળ 276માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ અહીં શું કહે છે કે તેમાં વ્યવહારને પ્રતિષેધ્ય અર્થાત નિષેધ છે, કારણ કે આચારાંગ આદિને જ્ઞાનનું આશ્રયપણું અનૈકાંતિક છે, વ્યભિચારયુક્ત છે. આ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે. તેમાં એટલે વ્યવહાર ને નિશ્ચય એ બેમાં વ્યવહાર નિષેધવા યોગ્ય છે એમ કહે છે. તેમાં એટલે આ બંનેની વચ્ચેમાં વ્યવહાર અને નિશ્ચય બેમાં વ્યવહાર નિષેધવા યોગ્ય છે એમ કહે છે. કેમ કે આચારંગ આદિ શાસ્ત્રનું જ્ઞાન હોય અને આત્મજ્ઞાન ન હોય એ પ્રમાણે શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાનનું આશ્રયપણું અનૈકાંતિક છે, દોષયુક્ત છે. શું સમજાવ્યું છે? બહુ સરસ રીતે અનૈકાંતિક એટલે દોષ, વ્યભિચારને સમજાવી દીધું કે આચારાંગ આદિ શાસ્ત્રનું જ્ઞાન હોય અને આત્મજ્ઞાન ન પણ હોય એ પ્રમાણે શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાનનું આશ્રયપણું અનૈકાંતિક છે. એને શાસ્ત્રનું જ્ઞાન હોય અને આત્માનું જ્ઞાન ન હોય એમ બને ને? એવું થાય. આત્માનું જ્ઞાન ન હોય, કેમ કે શાસ્ત્રનું જ્ઞાન કરતા આત્માનું જ્ઞાન થઈ જતું નથી. એટલે વ્યવહારથી જયારે એને એમ કહ્યું છે, પણ અહીંયા વાત કરે છે કે એ શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન નથી. એટલે શાસ્ત્રનું જ્ઞાન હોય પણ જે સમ્યક જ્ઞાન એ આત્મજ્ઞાન એ ન પણ હોય. એટલે એ પ્રમાણે શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાનનું આશ્રયપણું, શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાનનું આશ્રયપણું અનૈકાંતિક છે. પેલું તો એકાંતે હતું. શું એકાંતે હતું? સમ્યક એકાંતે હતું. એકાંતે એટલે સમ્યક એકાંતે, કે એકમાત્ર પોતાના શુદ્ધ આત્માનું જ્ઞાન, શુદ્ધ આત્માનું જ્ઞાન એમ એકાંત કર્યું કે શુદ્ધ આત્મા સિવાય બીજી કોઈ વાત નહીં, બીજા કોઈનું જ્ઞાન નહીં, શુદ્ધ આત્માનું જ જ્ઞાન, એને સમ્યક જ્ઞાન કહ્યું. એમાં પછી અનેકાંત કરવાનું રહેતું નથી, એકાંત થઈ જાય. એમ કહીએ, જ લગાડી દઈએ કે શુદ્ધ આત્માનું જ્ઞાન જ સમ્યક જ્ઞાન છે એમ કહ્યું, એટલે એકાંતે વાત થઈ. તો કે હા, એકાંતે સમ્યક એકાંત છે, આત્માનું જ્ઞાન જ સમ્યક જ્ઞાન છે એમ કહીએ એટલે એ એકાંત થયું. પણ એ એકાંત કેવું છે? સમ્યક એકાંત છે. ત્યાં અનેકાંત કરવાનો અર્થ નથી. ત્યાં અનેકાંત
ન હોય એ સમ્યક એકાંત છે. એટલે એવું સમ્યક એકાંત અહીંયા નથી, એટલે અનએકાંતિક છે. શાસ્ત્રના જ્ઞાનને અહીંયા લીધું ને, આત્માના જ્ઞાનને સ્થાને જો શાસ્ત્રના જ્ઞાનને લઈએ તો શું થાય એ સમજાવ્યું છે કે શાસ્ત્રનું જ્ઞાન, આચારાંગ આદિ શાસ્ત્રનું જ્ઞાન હોય અને આત્મજ્ઞાન ન પણ હોય, એ પ્રમાણે બે વાત થાય ને, શાસ્ત્ર આદિનું જ્ઞાન હોય અને આત્મજ્ઞાન ન પણ હોય, તો એ પ્રમાણે એ શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાનનું આશ્રયપણું એકાંતે નથી, એટલે એ દોષયુક્ત થયું. શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાનનું આશ્રયપણું એ અનએકાંતિક છે, એ દોષયુક્ત છે. શું કહ્યું છે અહીંયા કે શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રય સ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે. શબ્દશ્રુત આદિને, આ આચારાંગ આદિ એ શબ્દશ્રુત છે, એમાં શબ્દ દ્વારા લખવામાં આવ્યું છે, એટલે એની રચના કરવામાં આવી છે, એ શબ્દશ્રુત છે. એ શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રય સ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે. કેમ કે જ્ઞાન તો આત્માનું જ્ઞાન એ જ્ઞાન છે, એનો આશ્રય નથી. અર્થાત શાસ્ત્ર જ્ઞાન હોય એને આત્મજ્ઞાન હોય જ, નવ પદાર્થનું ભેદરૂપ શ્રદ્ધાન હોય એને નિશ્ચય સમ્યક દર્શન હોય જ, અને મહાવ્રત આદિ પાળે એને નિશ્ચય ચારિત્ર હોય જ, એવો નિયમ નથી. શાસ્ત્રનું જ્ઞાન હોય છતાં એને આત્માનું જ્ઞાન ન હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય અને આત્માનું જ્ઞાન હોય એવું જ્ઞાનીને બને. પણ જેને સમ્યક દર્શન નથી તેને શાસ્ત્રનું જ્ઞાન હોય પણ આત્માનું જ્ઞાન ન હોય. એટલે કહે છે કે શાસ્ત્રનું જ્ઞાન હોય એને આત્માનું જ્ઞાન હોય જ એવો નિયમ નથી. એ જ પ્રમાણે શ્રદ્ધાન માટે પણ લીધું કે નવ પદાર્થનું ભેદરૂપ શ્રદ્ધાન હોય, જેને આપણે વ્યવહારથી સંકેત કહીએ છીએ, વ્યવહારથી શ્રદ્ધાન કહીએ છીએ, વ્યવહારથી દર્શન કહીએ છીએ, એને નિશ્ચય સમ્યક દર્શન હોય જ એમ કાંઈ નિયમ નથી. સમ્યક દર્શન હોય તો વાત જુદી છે કે સમ્યક દર્શન છે તો એને નિશ્ચયથી સમ્યક દર્શન છે, એટલે શ્રદ્ધાન નિશ્ચયથી સમ્યક છે, આત્માનો આશ્રય એ શ્રદ્ધાન છે એ નિશ્ચય સમ્યક દર્શન છે, અને સાથે પછી નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા હોય એને વ્યવહાર કહેવામાં આવે. પણ એકલું નવ પદાર્થનું ભેદરૂપ શ્રદ્ધાન હોય એટલે કાંઈ એને નિશ્ચયથી એવું સમ્યક શ્રદ્ધાન સમ્યક દર્શન હોય જ એમ બને નહીં. અને એ જ રીતે ચારિત્ર માટે કહે છે કે મહાવ્રત આદિ પાળે એને નિશ્ચય ચારિત્ર હોય જ એવો નિયમ નથી. મહાવ્રત આદિ પાળે પણ નિશ્ચય ચારિત્ર ન હોય, સમ્યક દર્શન થયું જ ન હોય તો પછી એને નિશ્ચય ચારિત્ર હોય ક્યાંથી? કોઈને શાસ્ત્ર જ્ઞાન 11 અંગ અને 9 પૂર્વ સુધીનું હોય અને છતાં આત્મજ્ઞાન નથી હોતું, જેમાં ભગવાન આત્માનું જ્ઞાન ન હોય, એ જ્ઞાન કેવું? એ જ્ઞાન જ નથી. એ જ્ઞાન જ નથી. આ 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોય છતાં એ બધું શ્રુત છે, તે જાણ્યું છે, બરાબર આવડે છે, સમજાયું છે, તે છતાં પણ જો આત્માનું જ્ઞાન નથી તો એને જ્ઞાન જ નથી. કેમ કે પેલું શબ્દશ્રુત જ્ઞાન છે, અને એ શબ્દશ્રુત જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન કહેવાતું નથી. એવા શ્રુતને લીધે થઈ અને જીવ જ્યારે ભાવશ્રુત પ્રગટ કરે, એ શબ્દશ્રુત છે, એ દ્રવ્યશ્રુત છે, અને એવા દ્રવ્યશ્રુતને એ સાંભળીને પછી પોતે પોતાનામાં ભાવશ્રુત પ્રગટ કરે ત્યારે એને સમ્યક જ્ઞાન થાય. અને ભાવશ્રુત કેવી રીતે પ્રગટ કરે? ભાવશ્રુત પ્રગટ કરે ત્યારે તો એને આત્માનો આશ્રય થાય. એ આત્માના આશ્રય ભાવશ્રુત તો પ્રગટ થાય. માત્ર આવું શ્રુત એટલે કે શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય તે, અથવા તો
ગુરુના ઉપદેશ દ્વારા જે પ્રાપ્ત થાય તે, અથવા તો સાક્ષાત તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી પ્રાપ્ત થાય તે બધું શ્રુત જ્ઞાન છે, એ દ્રવ્યશ્રુત છે. અને આ શાસ્ત્રમાં જે રચના કરવામાં આવી એની વાત લીધી, એટલે એને શબ્દશ્રુત જ્ઞાન કહ્યું છે. એટલે એવું શબ્દશ્રુત જ્ઞાન છે એટલે એને આત્માનું જ્ઞાન છે એમ નથી. શબ્દશ્રુત જ્ઞાન તો હોય, એવો અભ્યાસ કર્યો એટલે હોય. આ પંડિતોને બધાને ઘણું જ્ઞાન હોય છે, પણ એથી કરીને એમને સમ્યક દર્શન થોડું થઈ જાય છે, એમને કઈ સમ્યક જ્ઞાન થોડું થઈ જાય છે. આત્માનો આશ્રય કરે તો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થાય. આટલી ટૂંકી ને ટચ વાત છે, બીજું કાંઈ નથી. પણ જુદી જુદી રીતે આખો વિસ્તાર કરીને સમજાવવામાં આવ્યું છે, જેથી કરીને એમ ન લાગે કે આ વાત કોઈ ઘરની કાઢી હોય. શાસ્ત્રમાં તો બધી વાત વિસ્તારથી સમજાવવામાં આવે, અને ગુરુદેવે એનો વિસ્તાર કર્યો છે. આ બધી વાત તો શાસ્ત્રમાં જ આવી છે, ગુરુદેવે કઈ ઘરની વાત તો કરી નથી. કહે છે અહીંયા કે શબ્દશ્રુત જ્ઞાન તે જ્ઞાન, નવ તત્વની શ્રદ્ધારૂપ દર્શન અને છકાય જીવની દયાનો ભાવ, તે ચારિત્ર, એમ ત્રણેય હોય છતાં અહીં કહે છે કે આત્મા આશ્રિત નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોવાનો નિયમ નથી. પેલું વ્યવહાર ચારિત્ર હોય એટલે કઈ નિશ્ચય ચારિત્ર હોય કે વ્યવહાર જ્ઞાન હોય એટલે કઈ નિશ્ચય સમ્યક જ્ઞાન હોય કે વ્યવહાર એવું શ્રદ્ધાન હોય એટલે નિશ્ચય સમ્યક શ્રદ્ધાન હોય, એવો કોઈ નિયમ નથી. તેથી એ ત્રણેય વ્યવહાર એ નિષેધ કરવા લાયક છે. ખરેખર તો એ વ્યવહાર જે છે એવું વ્યવહાર નિશ્ચયથી જેને સંકિત પ્રગટ થયું છે એને હોય છે. બાકી બીજાને તો એ વ્યવહારે કહેવાતો જ નથી. નિશ્ચયથી એ પ્રગટ થયું નથી જેને સંકિત, એને વળી વ્યવહાર કેવો? અને અનેકાંતની આપણે વાત કરીએ, પણ અનેકાંત બધું બરાબર છે, પણ જ્યારે આ વાત આવે ત્યારે સમ્યક એકાંતની વાત કરવામાં આવે છે. જો શ્રીમદ રાજચંદ્રજીએ પણ લખ્યું છે કે અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ હેતુએ ઉપકારી નથી. શું કહ્યું? નિજપદ ની પ્રાપ્તિ, એ નિજપદની પ્રાપ્તિ માટે શું કહ્યું છે કે સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ, સમ્યક એકાંત એવા નિજ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિને હેતુએ આ અનેકાંત છે તે ઉપકારી છે. એ સિવાય બાકી અનેકાંત ઉપકારી નથી. સમ્યક એકાંત એવું નિજ શુદ્ધાત્માનું નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્ર થાય ત્યારે પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ અથવા તો નવ તત્વની શ્રદ્ધાનો વિકલ્પ અને પંચ મહાવ્રતનો વિકલ્પ એને હોય છે. અને એને વ્યવહારથી આરોપ આપી અને સાધન કહેવામાં આવે એમ પણ હોય છે. એને એવું વ્યવહાર સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રની જે વાત કરી એ નિશ્ચયથી છે, તો એવું એને વ્યવહાર જ્ઞાન દર્શન ચારિત્ર હોય છે, અને એને ઉપચારથી સાધન પણ કહેવામાં આવે. એને સાધન કહ્યું એ પણ વ્યવહાર છે. એટલે આ રીતે દ્રવ્ય પર્યાયને યથાસ્થિત જાણવા તે અનેકાંત છે. અનેકાંતનો અર્થ શું? નિશ્ચયથી થાય અને વ્યવહારથી પણ થાય. મોક્ષનો માર્ગ નિશ્ચયથી પણ થાય અને વ્યવહારથી પણ થાય, એવો કઈ અનેકાંત નથી. લોકોએ ખૂબ ગરબડ ઉભી કરી દીધી છે. અહીંયા આગળ 277 પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે જુઓ, પહેલા કહ્યું કે સ્વના આશ્રયે જે દર્શન જ્ઞાન ચારિત્ર થાય તે નિશ્ચય, અને પરના આશ્રયે જે જ્ઞાન દર્શન ચારિત્ર હોય તે વ્યવહાર. જો હજી સહેલું કરી દીધું. શું? કે જે સ્વના આશ્રય એટલે આત્માના આશ્રય, પોતાના નિજ સ્વરૂપના આશ્રય જે દર્શન જ્ઞાન ચારિત્ર થાય તે નિશ્ચય, અને પરના આશ્રય જે જ્ઞાન દર્શન ચારિત્ર હોય તે વ્યવહાર.
ત્યાં એટલે કે એમાં નિશ્ચય એ સત્યાર્થ સાચા અને સમ્યક છે, અને જે વ્યવહાર તે કાંઈ સત્યાર્થ વસ્તુ નથી. હવે કહે છે કે નિશ્ચય હોય તેને એટલે કે જ્ઞાનીને વ્યવહાર હોય છે, પણ વ્યવહાર હોય તેને નિશ્ચય હોય એમ નથી. નિશ્ચય હોય એને વ્યવહાર હોય છે, પણ નિશ્ચય હોય નહીં અને એકલો વ્યવહાર હોય એમ બનતું નથી. એટલે વ્યવહાર હોય એને નિશ્ચય હોય એમ નથી, વ્યવહાર હોય એને નિશ્ચય હોય એમ નથી. નિશ્ચય હોય એને વ્યવહાર હોય, પણ વ્યવહાર હોય એને નિશ્ચય હોય એમ નથી, અને એ વ્યવહાર છે એને વ્યવહાર કહેવાતોય નથી. નિશ્ચય વિનાનો વ્યવહાર પણ કહેવાતો નથી. કેમ કે અભવ્યને અનંતવાર ભગવાને કહેલા વ્યવહારનું પાલન હોય છે, એવું પાલન થાય છે, છતાં તેને નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્ર હોતા નથી. વાસ્તવમાં વ્યવહાર જ્ઞાન દર્શન ચારિત્રને નિશ્ચયનું આશ્રયપણું બનતું નથી. માટે વ્યવહાર પ્રતિષિદ્ધ છે, નિષેધવા યોગ્ય છે. આગળ કહે છે, જુઓ, જેને સ્વને આશ્રય જ્ઞાન હોય છે, સ્વને આશ્રય પોતાનો ત્રિકાળી ભગવાન આત્મા, એના આશ્રય જ્ઞાન હોય છે, તેને તે કાળે શબ્દશ્રુત આદિ વ્યવહાર હોય છે. જેને સ્વના આશ્રય સમ્યક જ્ઞાન છે એને એ વખતે શબ્દશ્રુત આદિ વ્યવહાર હોય છે. પૂર્ણ વિતરાગતા ન થઈ હોય એવી સાધક દશામાં આત્માનું જ્ઞાન, આત્મદર્શન અને આત્માનું ચારિત્ર હોય, એની સાથે શબ્દશ્રુત આદિ વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રનો રાગ હોય છે. એવો રાગ ભાવલિંગી મુનિરાજને પણ હોય છે. પણ અહીં શું કહે છે કે એ રાગના આશ્રય કાંઈ એને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોતા નથી. એટલે પેલો વ્યવહાર એના આશ્રય કાંઈ એના કારણે કાંઈ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય એમ થતું નથી. નિશ્ચય ધર્મ જે પ્રગટે છે તે કાંઈ વ્યવહારના આશ્રય પ્રગટતો નથી. વ્યવહાર કરતા કરતા નિશ્ચય ધર્મ થઈ જાય એમ બનતું નથી, પરંતુ એ સ્વસ્વરૂપના આશ્રય પ્રગટ થાય. નિશ્ચય ધર્મ શું છે? નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એ સ્વનો આશ્રય કરતા સ્વસ્વરૂપના આશ્રય પ્રગટે, પણ કાંઈ વ્યવહારના આશ્રય પ્રગટ થતો નથી. વ્યવહાર એટલે શું કહ્યું? વ્યવહારમાં ત્રણને માટે, જ્ઞાનને માટે એ શાસ્ત્ર આચારાંગ આદિ છે એના આશ્રય, શ્રદ્ધાન છે એ નવતત્વ આદિની ભેદરૂપ શ્રદ્ધાના આશ્રય, અને ચારિત્ર એ છ કાયના જીવની રક્ષા દયાના ભાવના આશ્રય. એવું જે વ્યવહાર સંકિત કહ્યું છે, તો એવા વ્યવહાર સંકિત ના આશ્રય નિશ્ચય સંકિત પ્રગટ થતું નથી. પરંતુ જેને નિશ્ચય સંકિત પ્રગટ થયું હોય એને એવું વ્યવહાર સંકિત હોય છે. નિશ્ચય સંકિત તો સ્વસ્વરૂપના આશ્રયે જ પ્રગટે છે. નિશ્ચય સંકિત તો સ્વસ્વરૂપના આશ્રયે જ પ્રગટે છે, અને એ એકાંત છે. એકાંતે સ્વના આશ્રયે જે પ્રગટ થાય છે એ સંકિત છે. એમાં પછી અનેકાંત એમ ન થાય કે સ્વના આશ્રય થાય અને પરના આશ્રય પણ થાય, એવું અનેકાંત નથી થતું. એને તો ફૂદડીવાદ કહ્યો છે ગુરુદેવે. સ્વ સ્વરૂપના આશ્રયે જ સંકિત પ્રગટે છે, નિશ્ચય સંકિત પ્રગટે છે. માટે કહે છે કે પેલું વ્યવહાર એ છોડવા જેવો છે, એ પ્રતિષિદ્ધ છે, એ નિષેધ છે. કેમ કે એના આશ્રય કાંઈ નિશ્ચય ધર્મ પ્રગટ થતો જ નથી, એટલે એ કાંઈ આદરણીય નથી. એમાં છોડવા યોગ્ય છે એટલે એનો અર્થ શું છે કે એમાં રોકાઈ રહેવા જેવું નથી. એને છોડીને અંદરમાં જવું. એને છોડવો એટલે એને છોડીને અંદરમાં દ્રષ્ટિ કરવી,
ઉપયોગ એના લક્ષ્ય રહે છે, એ ઉપયોગને ત્યાંથી પલટાવીને અંદર લઈ જવો, એમ એને છોડવા યોગ્ય છે. છોડવા યોગનો અર્થ સમજવાનો છે. છોડવા યોગ્ય, છોડવા યોગ્ય એટલે એમ નથી કોઈ કે પાપમાં પડી જવાનો કોઈ પ્રશ્ન થતો જ નથી. છોડવા યોગ્ય છે એટલે એનું લક્ષ્ય કરીને ત્યાં રોકાઈ રહ્યો છે, એનો ઉપયોગ ત્યાં વ્યવહાર સંકેતમાં રોકાઈ રહ્યો છે. એ ચારિત્રની વાત એટલે એ પોતાને બાહ્યમાં વ્રત તપ આદિ છે, 5 મહાવ્રતના વિકલ્પ છે, 6 કાયના જીવની રક્ષાનો ભાવ છે, એવા વિકલ્પમાં એ રોકાઈ રહ્યો છે. તો એ વિકલ્પમાંથી એને પોતાના ઉપયોગને ત્યાંથી પલટાવીને અંદર તરફ વાળવાનો છે, એમ એને છોડવાનું છે. એ જ રીતે શાસ્ત્રના જ્ઞાનને જ્ઞાન સમજી અને રોકાઈ રહ્યો છે, તો એને એ શાસ્ત્રના જ્ઞાનને જ્ઞાન સમજવાની જે ભૂલ થાય છે, અથવા તો જો ભૂલ નથી થતી, સમ્યક દ્રષ્ટિ છે, તો પણ એને એ શાસ્ત્રના જ્ઞાનમાં એ રોકાઈ ગયો છે, તો ત્યાંથી એના ઉપયોગને પલટાવીને પોતાના સ્વરૂપ તરફ લઈ જવાનો છે. એ જ રીતે શ્રદ્ધાનમાં પણ એટલે આખી વાત એ કરવી છે કે પોતાના ઉપયોગને સ્વ તરફ ઢાળતા જે પર્યાય થાય છે, એ વિતરાગી પરિણામ છે, એ નિર્મળ પરિણામ છે. અને એવા પરિણામ જ્યારે સ્વના આશ્રય થાય છે, તો આ પરના આશ્રય થતો સઘળો વ્યવહાર છે એ પ્રતિષેધ છે, એ નિષેધવા યોગ્ય છે, એ આદરણીય નથી. હોય છે, નથી હોતો એમ નહીં, પણ એનું લક્ષ્ય કરીને, એનો આદર કરીને ત્યાં રોકાઈ રહેવાથી તો પુણ્યનો બંધ પડશે અને સ્વરૂપમાં નહીં જવાય. એટલે મુક્તિનો માર્ગ તો બનતો નથી, એ તો બંધનો માર્ગ બને છે. દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિના ભાવમાં જો 12માં રોકાઈ રહ્યા તો પુણ્યનો બંધ પડે છે. એ તો બંધનો માર્ગ છે, એ મુક્તિનો માર્ગ થતો જ નથી. મુક્તિનો માર્ગ તો સ્વના આશ્રય, આત્માના આશ્રય થાય છે. એટલે કૃપાળુદેવ એવી ખોટી ઊંધી સલાહ આપે જ નહીં કે ભક્તિ કરતા કરતા મોક્ષ થાય, એવી સલાહ કૃપાળુદેવ ક્યાંથી આપે? આપણી સમજવામાં કાંઈક ભૂલ થઈ છે એમ સમજીને આપણે ફરીથી એ વાતને વાંચવી જોઈએ. જ્યાં જ્યાં આપણને એમ લાગે કે આ કૃપાળુદેવની વાતમાં અને અહીંયા સમયસારની વાતમાં આપણને કેમ વિપરીતતા દેખાય છે, તો સમજવાનું કે એ વિપરીતતા આપણી સમજ ફેરને કારણે દેખાય છે. કૃપાળુદેવને કાંઈ ભૂલ થઈ જ નથી, આપણે સમજ્યા નથી. હંમેશા આવો વિચાર કરી અને ફરીથી વાંચવું અને ફરીથી બેસાડવું કે ના કંઈક ફેર છે. એટલે કૃપાળુદેવે જ્યાં જ્યાં જે અપેક્ષાએ જે વાત કરી છે, એની અપેક્ષાને સમજવી અને પછી નિર્ણયો કરવા. કોને માટે કઈ રીતે, કઈ અપેક્ષાથી કઈ વાત કહેવામાં આવી છે એને સમજવી. છેવટે કાંઈ ન સમજણ પડે તો એક વાતને યાદ કરવી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એવી પહેલી કડીમાં જ પોતાના સ્વરૂપની વાત જો કરતા હોય તો કૃપાળુદેવ એ નિશ્ચય સંકિતને માનતા હશે કે વ્યવહાર સંકિતને માનતા હશે, નિશ્ચય આત્મધર્મને માનતા હશે કે વ્યવહાર ધર્મને માનતા હશે, નિશ્ચય મોક્ષ માર્ગને માનતા હશે કે વ્યવહાર મોક્ષ માર્ગને માનતા હશે. એટલે તરત આપણને ખ્યાલ આવે કે ના બરાબર છે, આપણી ભૂલ થાય છે. કૃપાળુદેવે તો બધું બરાબર જ કહ્યું છે. એમને સમજવા બહુ અઘરા છે, લોકો સમજ્યા નથી, એટલે કૃપાળુદેવના નામે બધું ગમે તેમ ચલાવી રહ્યા છે. એવો ભક્તિનો માર્ગ કૃપાળુદેવે કહ્યો હોય એમ બને જ નહીં. વ્યવહારને વ્યવહાર તરીકે કહ્યો છે. ભક્તિ કહી છે તો ભક્તિને વ્યવહાર કહ્યો છે ને એ દ્વારા પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ નથી કહ્યું. એ સાથે હોય છે, જેમ અહીંયા ગુરુદેવ કહે છે એવી રીતે એમણે પણ એ દર્શાવ્યું છે કે ગૌણતાથી હોય છે. એટલે ગૌણતાથી જે વસ્તુ છે તો પછી મુખ્યતાથી શું છે? મુખ્યતાથી તો સ્વરૂપની જ ભક્તિ, એટલે કે સ્વરૂપમાં જ રમણતા, એ જ મુક્તિનો માર્ગ છે. આ રીતે બધું બરાબર જેમ છે તેમ સમજવું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. जयते